હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને આજે મારે વાત કરવી છે કહાની ઘર ઘરની. મિત્રો, એ ખૂબ જ અને સુખી સંપન્ન પરિવારની વહુની. એ ખૂબ જ ખાનદાન પરિવાર છે. તેમાં મા, બાપ, પુત્ર અને વહુ. વહુનું નામ છે શીલા. શીલા ખૂબ જ ભણેલી ગણેલી અને એજ્યુકેટેડ છોકરી છે. તેના મેરેજ સમીર સાથે થાય છે. મેરેજ પછી થોડોક ટાઈમ તો બધું બરાબર ચાલે છે, પણ પછી શીલાને એ ઘરમાં ગમતું નથી. તેનું મન ઉઠી જાય છે અને વારંવાર પતિ સાથે તે ઝઘડો કરવા લાગે છે. રોજ બિચારો પતિ થાક્યો પાક્યો ઘરે આવે છે તો શીલાની રોજ નાની નાની વાતોને લઈને કંકાસ. ખરેખર તે ખૂબ જ શીલાથી કંટાળી જાય છે. શીલા તેના સાસુ સાથે પણ ખૂબ ઝઘડો કરે છે. વાત વાતમાં પરિવારથી વિરુદ્ધમાં તે ચાલે છે. પણ શીલાના સાસુ તો ખૂબ જ સંસ્કારિક હતા. તે ચૂપ જ રહે છે. એક પણ શબ્દ શીલા સામે બોલતા નથી અને તેનો લાભ ઉઠાવી શીલા ઓર ઝઘડાખોર થઈ જાય છે. થોડા દિવસ પછી તેના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. બધાને લાગ્યું કે હવે શીલા સુધરી જશે, પણ આ શું? શીલાની નફરત તો દિવસે ને દિવસે તેના પરિવાર પ્રત્યે વધતી જાય છે. તેના પતિની હાલત એક સેન્ડવિચ જેવી થઈ જાય છે. નથી તો એ તેના મમ્મીને કંઈ કહી શકતો કે નથી એ શીલાને, પણ સાસુને તો તેના દીકરાના દીકરા એટલે શીલાના બાળકની ખૂબ ચિંતા થાય છે અને શાંતિથી તે બેસી રહે છે. અને એક દિવસ શીલા રસોડામાં રસોઈ બનાવે છે ત્યાં રોડ પરથી એક નનામી પસાર થાય છે અને તરત જ શીલા સાસુ પાસે આવે છે અને કહે છે કે ચાલો આજે તમને હું કંઈક બતાવું. તો સાસુ તો ખુશ થઈ જાય છે. તેને એવું લાગે છે કે શીલા સુધરી ગઈ છે અને ઓહો, શીલાએ આજે તો મારો હાથ પકડ્યો. અને શીલા સાસુને એક બાલ્કનીમાં લઈ જાય છે અને કહે છે કે જો આ બધાની નનામી નીકળે, પણ ડોશી તારી ક્યારે નીકળશે કે હું સ્વતંત્ર થાવ? સાસુ બિચારા ચૂપ થઈ જાય છે, કાંઈ બોલતા નથી. આંખમાં આંસુ આવી જાય છે અને સોફા પર બેસી બાળકને ફરીથી હિંચકાવા લાગે છે અને શીલા રસોઈ કરવા રસોડામાં નીકળી જાય છે. પણ મિત્રો, થોડી જ વારમાં રસોડામાંથી જોરદાર ચીસો સંભળાય છે. સાસુ ઊભા થઈને જોવે છે તો ગેસનો બાટલો ફાટ્યો છે ને આખા રસોડામાં આગ લાગી ગઈ છે અને આ આગમાં શીલા બળીને ભડથું થઈ જાય છે. મિત્રો, જોવાનું એ છે કે સાસુની નનામીના સપના જોનારી આ શીલાની ખુદની નનામી નીકળી જાય છે. મિત્રો, આ કહાની પરથી શીખવાનું એ છે કે કોઈને બહુ નફરતથી ના જોવું. ભલે તમારો પરિવાર હોય કે તમારો સંબંધી હોય કે પછી પાડોશી હોય, બધા માટે પ્રેમ ભરી નજર રાખો, નફરતવાળી નહીં. અને હા, શીખવાનું એ છે કે ક્યાંક આપણે આવી શીલા જેવી નફરતથી તો નથી જીવતા ને, તો સુધરી જજો. આવી નફરતની લાઈમાં આપણે તો નથી બળતા ને. અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે બિચારી શીલા દુનિયામાંથી વિદાય લે છે અને તેના સાસુ ખૂબ રડે છે, કેમ કે તે શીલાને વહુ નહીં પરંતુ દીકરી સમજતા હતા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ ફોલો.